Welcome to the Mission Health. આપનું નામ? જીતેશ દવે. Tell me one experience of Mission Health in your life. આજથી 8 વર્ષ પહેલાં થોરાસિક આઉટલેટ સિન્ડ્રોમ પ્રોબ્લેમને લીધે મારે 2 ઓપરેશન કરાવવા પડ્યા. રીએકરન્સ થતું રહ્યું, ફરીથી પાછું પ્રોબ્લેમ આવ્યો તો કહ્યું કે નહીં ઓપરેટ કરવું પડશે. ત્યારે મને મિશન હેલ્થનો રેફરન્સ મળ્યો અને ડૉક્ટર સાહેબે આલાપ સાહેબે કીધું કે જરૂરી કોન્ફિડન્સ સાથે કહ્યું કે 21 દિવસની ટ્રીટમેન્ટ પછી તમે આ ઓપરેશન છે સર્જરી એને તમે અવોઇડ કરી શકશો. સો તમે આ સિન્ડ્રોમને દૂર કરવા માટે ફિઝિયોથેરાપી સેશન લીધું હતું? બિલકુલ, ટોટલી. અને ડ્રાઇવિંગ સિનેમાનું જે આપનું સેન્ટર છે એના ઉપર 21 દિવસ પ્રિસાઇઝલી અને રેગ્યુલરલી કર્યું. અને એના પછી આજે 6 વર્ષ થઈ ગયા. ત્યારે તો એવોઇડ થઈ ગઈ પણ એનો રીઅકરન્સ પણ નથી થઈ. આટલો ગ્રેટ એક્સપિરિયન્સ પછી મેં મારા ફેમિલીના બીજા મેમ્બર્સ માટે પણ જે મોટી ઉંમરના પેરેન્ટ મમ્મી પપ્પા માટે ના માટે પણ ટ્રીટમેન્ટ કરાવડાવી. એના પણ ટેરિફિક રિઝલ્ટ મળ્યા જે એલોપેથી મેડિસિન્સ નથી કરી શકતી. જે ફિઝિયોથેરાપી અને સ્પેશિયાલિટી અગર જે આજે ડૉક્ટર સાહેબની આલાપસા સાહેબની છે તેની ગ્રેટ ટીમ. સો તમારું કેવું એવું છે કે કોઈ પણ મેડિસિન્સ અને સર્જરીને અવોઇડ કરવા માટે ફિઝિયોથેરાપી ઇઝ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ? શ્યોર. કોઈ એક પર્ટિક્યુલર મેસેજ તમે તમારા ડૉક્ટર આલાપશાને આપવા માંગતા હોય? નહીં, જે અત્યારના જે ડેવલપમેન્ટ કરી રહ્યા છે, આ લગભગ આ 5મું કે 6થું સેન્ટર છે, 5th સેન્ટર છે, એવી રીતે જો એને સ્પ્રેડ કરી અને જે અત્યારના અવેરનેસ નથી, લોકોનામાં જાણકારી નથી કે એને ફિઝિયોથેરાપી અને એ પણ સુપર સ્પેશિયાલિટી સાથેની એનાથી પણ કંઈ ટ્રીટમેન્ટ થઈ શકે છે, એ મેસેજ સ્પ્રેડ કરી અને જો આ સર્જરી અને એવા જો બીજામાંથી એવોઇડ કરાવી શકે તો એનાથી વધારે બીજી કોઈ મોટી નહીં શકે. થેન્ક યુ સો મચ.